જય ખોડિયાર। આજે ધોરણ 9માં ગણિત વિષયનો અભ્યાસ કરીશું, જેમાં પ્રકરણ 7 ત્રિકોણ પ્રમેય 7.2। તો જુઓ, પ્રમેય 7.2નું વિધાન: જો સમદ્રી બાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય। વિધાન શું કહેશે કે સમદ્રી બાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, બરાબર। સમ એટલે સમાન, દ્રિ એટલે બે, બાજુ જે ત્રિકોણની બે બાજુ સમાન છે તેવા ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય, બરાબર। આ આપણે સાબિત કરવાનું છે। તો અહીં આપણે જે પ્રમાણે વિધાન આપ્યું છે એ પ્રમાણે આપણે આકૃતિ બનાવીએ। સૌથી પહેલાં તો સમદ્રી બાજુ ત્રિકોણ બનાવીએ। તો અહીંયા સમદ્રી બાજુ ત્રિકોણ, તો ત્રિકોણ ABC, આ એક ત્રિકોણ જેની બે બાજુઓ સમાન। તો કઈ બે બાજુ સમાન? AB અને AC, આ બે બાજુઓ સમાન છે। અહીંયા સમાનનું ચિહ્ન બનાવેલું છે, જુઓ, બરાબર। AB અને AC બે બાજુઓ સમાન છે। હવે જે પ્રમાણે વિધાન છે એ પ્રમાણે આપણે સમજીએ કે જોથી તો સુધીનું વિધાન જે આપેલું છે, સમદ્રી બાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન, તે વિધાનને આકૃતિ પ્રમાણે પક્ષમાં લખીએ। તો સમદ્રી બાજુ ત્રિકોણ કયો છે? તો ત્રિકોણ AB છે, અને આ ત્રિકોણ સમદ્રી બાજુ છે તેના માટે AB બરાબર AC ઉલ્લેખ કરીશું। ત્રિકોણ ABCમાં AB બરાબર AC, ત્રિકોણ ABC જેમાં AB અને AC સમાન છે એટલે પક્ષ વિધાનમાં આપણે આ રીતે લખીશું: જોથી તો સુધીનું વિધાન એ પક્ષ વિધાન ગણાય, અને તો પછીનું વિધાન જે છે એ સાધ્ય વિધાન ગણાય, જેનો ઉલ્લેખ આપણે સાધ્ય વિધાનમાં કરીશું, બરાબર। તો જુઓ, સાધ્ય વિધાનમાં શું કીધું છે? તેમની સામેના ખૂણાઓ સમાન હોય। કોની સામેના ખૂણાઓ? સમાન બાજુઓની સામેના ખૂણાઓ। કઈ બાજુઓ સમાન છે? તો AB અને AC, બરાબર। તો ABનો સામેનો ખૂણો કયો થશે? તો C થશે। એ પ્રમાણે ACનો સામેનો ખૂણો કયો થશે? તો B થશે, બરાબર। એટલે એનો અર્થ શું થયો કે ખૂણો B અને ખૂણો C, આ બે ખૂણાઓ, ખૂણો B અને ખૂણો C એ સમાન થાય, એટલે સાધ્ય વિધાનમાં આપણે લખીશું ખૂણો B બરાબર ખૂણો C। આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર। તો એને સાધ્ય વિધાનમાં આપણે ઉલ્લેખ કરીશું। સમદ્રી બાજુ ત્રિકોણની બે બાજુ સમાન તો તેમની સામેના ખૂણાઓ સમાન। પક્ષ વિધાન ત્રિકોણ ABCમાં AB બરાબર AC, અને સાધ્ય વિધાનમાં આપણે ખૂણો B બરાબર ખૂણો C થાય તેમ સાબિત કરવું છે। તો સૌથી પહેલાં આપણે આકૃતિ પ્રમાણે ચાલીએ। તો જુઓ, અહીંયા આકૃતિમાં ત્રિકોણ ABC છે, અને ABCમાં અહીં ઉલ્લેખ છે કે ખૂણા Aનું દ્વિભાજક રેખા AD દોરો, બરાબર। તો આ જે છે એ ખૂણો A છે, અને એનો દ્વિભાજક AD દોરવાનો, જે રેખા BCને Dમાં છેદે છે। તો આ રેખાખંડ BC જેને D બિંદુમાં છેદે છે, બરાબર। આ સમજવાનું છે। ખૂણા Aનો દ્વિભાજક રેખા AD, આ રેખા AD જે BCને D બિંદુમાં છેદે છે, આ વિધાન પ્રમાણે, જે પ્રમાણે આકૃતિમાં ઉલ્લેખ છે તે પ્રમાણે, બરાબર। હવે AD BCને Dમાં છેદે છે, માટે ત્રિકોણ ABCના બે ભાગ થાય છે, અને બંને ભાગ ત્રિકોણ આકારના છે। તો એમાંનો જે પહેલો ભાગ છે અહીં બતાવ્યો છે કે ત્રિકોણ BAD, તો BAD એક ડાબી બાજુનો ત્રિકોણ બને છે। આ જ પ્રમાણે ત્રિકોણ CAD, તો CAD આવો એક બીજો ત્રિકોણ બને છે। તો આવા બે ત્રિકોણ બને છે, બરાબર। ત્રિકોણ ABCમાં ખૂણા Aનો દ્વિભાજક AD દોરવાથી મૂળ ત્રિકોણના બે ભાગ થઈ બે ત્રિકોણ મળે છે, એક ડાબી બાજુ BAD અને જમણી બાજુ CAD, બરાબર। હવે આના આધારે આપણે એક શરત સાબિત કરવી છે, એક શરત જોવી છે, બાખુબા, બાજુઓ સમાન, ખૂણા સમાન અને બાજુ સમાન। આ શરત જો એટલે આ પ્રમેય સાબિત થઈ જાય।
तो जुओ अहींया शरत આપણે હમણાં વાત કરી એ પ્રમાણે તો કયા બે ત્રિકોણ બન્યા? BAD અને બીજો ત્રિકોણ કયો બન્યો? CAD. આવા બે બન્યા, બરાબર. તો આપણી પહેલી શરતમાં બાખુબા શરતમાં પહેલાં બા એટલે બાજુ, તો આપણે અહીંયા બાજુ જોવાની. તો કઈ બે બાજુ બતાવી? AB બરાબર AC. તો અહીંયા જે બતાવી છે તે બાબતને આપણે ધ્યાનમાં લઈએ કે AB બરાબર AC. આ બે બાજુઓ સમાન થશે. અહીંયા AB અને AC કેમ સમાન થશે? જે પક્ષમાં આપેલ છે કે સમદ્રી બાજુ ત્રિકોણ, તો જેની બે બાજુઓ સમાન હોય તો આપણે આ જ બે બાજુઓ સમાન લઈને સાબિત કરવાનું છે. એટલે અહીંયા બાજુઓ સમાન, જેના માટે આપણે બા ટૂંકમાં ઉલ્લેખ કર્યો. AB બરાબર AC પક્ષ ઉલ્લેખ છે, પક્ષમાં જે દર્શાવેલ છે. હવે આપણે ખૂણો BAD અને ખૂણો CAD આ બે સમાન બતાવી શકીએ, કારણ કે આપણે ઉપર લખ્યું એ પ્રમાણે ખૂણા એનું દ્વિભાજક AD, એનો દ્વિભાજકનો અર્થ થાય ખૂણા એના બે સમાન ભાગ કરતી રેખા. અહીંયા આપણે રેખાખંડ AD બનાવ્યો, આ જે ખૂણા એના બે સમાન ભાગ કરે, એટલે ખૂણા એના જે બે સમાન ભાગ બંને થાય, ડાબી બાજુ અને જમણી બાજુ, તે બંને ભાગ સમાન છે. એટલા માટે અહીં ખૂણા સમાન બતાવી શકીએ, બરાબર. ખૂણો BAD એટલે આ ડાબી બાજુનો ઉપરનો ખૂણો અને ખૂણો CAD જમણી બાજુ ઉપરનો ખૂણો, બરાબર. એટલે આ બે ખૂણા આપણે જે બતાવી રહ્યા છીએ તે ખૂણાઓની વાત કરી રહ્યા છીએ. તો એ બે ખૂણાઓ સમાન. પહેલાં આપણે શું બતાવ્યું? બે બાજુઓ સમાન. ત્યારબાદ શું બતાવ્યું? બાજુઓ સમાન એટલે બાજુ લખી. ત્યારબાદ બે ખૂણા સમાન, તો આપણે અહીંયા બે ખૂણા લખીશું, બરાબર. અને હવે આપણે બાજુ બતાવીએ, બરાબર. ધ્યાનથી જુઓ. ત્રિકોણ BAD માં અને ત્રિકોણ CAD માં બંનેમાં કોમન શું છે? તો AD કોમન છે, જુઓ બંને માટે, જેથી AD એ સમાન બાજુ થાય, બરાબર. તો AD બરાબર AD લખી શકીએ. AD બરાબર AD, જે બાજુઓ છે અને બંનેની કોમન બાજુ છે, સામાન્ય બાજુ છે, અને સામાન્ય બાજુ એના એ પોતે જ છે, એટલે એનું માપ સમાન થાય. એટલે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, આ શરત લાગુ પડે છે. એટલે આ શરતના આધારે આ બંને ત્રિકોણ એકરૂપ થાય, BAD અને CAD. તો અહીંયા બાખુબા જે શરત થાય છે તે શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થાય, BAD એકરૂપ CAD. અને જે ત્રિકોણો એકરૂપ હોય તેની અનુરૂપ બાજુઓ એકરૂપ હોય તથા અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ હોય. એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, બરાબર. એકરૂપ એટલે સમાન બાજુઓ, બરાબર. અને ખૂણાઓ પણ સમાન, બાજુએ સમાન થાય અને ખૂણાઓ સમાન થાય. માટે ખૂણો ABD બરાબર ખૂણો CACD, ABD બરાબર ખૂણો ACD. આકૃતિમાં એક આ ડાબી બાજુ નીચેનો ખૂણો અને જમણી બાજુ નીચેનો ખૂણો, ABD આ નીચેનો ખૂણો, અને ACD જમણી બાજુ નીચેનો ખૂણો. આ બંને ખૂણા સમાન થશે, બરાબર. માટે ખૂણો ABD બરાબર ખૂણો ACD, જેને આપણે ટૂંકમાં ખૂણો B અને ખૂણો C લખી શકીએ. માટે ખૂણો B બરાબર ખૂણો C, જે સાબિત કરવાનું હતું તે. ધન્યવાદ.